હાલ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2024 ચાલી રહ્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ જોરદાર પ્રદર્શન સાથે આગળ વધી રહી છે. ભારતીય ટીમને સુપર 6માં પ્રથમ મેચમાં જ ન્યૂઝીલેન્ડને એકતરફી મેચમાં હરાવ્યું હતું. આ પછી ભારતીય ટીમે નેપાળને હરાવીને સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ સમગ્ર મેચોમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. બેટિંગથી લઈને બોલિંગ સુધી ટીમ ઇન્ડિયાએ બધી ટીમોને ઘણી પાછળ છોડી દીધી હતી. મિત્રો, ભારતીય ટીમને એક નવો ખતરનાક બોલર મળી ગયો છે, જે હાલ અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની સ્વિંગ બોલિંગથી તરખાટ મચાવી રહ્યો છે. આવો તમને જણાવીએ કોણ છે આ ગુજરાતનો ખેલાડી. એના પહેલા હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી નાખો. વડોદરા સ્થિત યુવા ક્રિકેટરના મેન્ટોર અને રાજને ક્રિકેટર બનાવવા પાછળ જેમનો સિંહ ફાળો રહ્યો છે, એવા વડોદરા સ્થિત મણિભાઈ પટેલ તેમના મોટા બાપા છે. તેમણે કહ્યું કે રાજને બાળપણથી જ ક્રિકેટર બનવાનો શોખ હતો, તેથી 7મા ધોરણ પછી તેમને વડોદરા તેડાવી લીધો અને ક્રિકેટર બનાવવા માટે. અને આજે અંડર-19 વર્લ્ડ કપમાં રમતા જોઈને તે ખૂબ જ ખુશ છે. દયાપર મુકામે પિતા વસંતભાઈ પટેલ અને માતા સાવિત્રીબેનના ઘરે જન્મેલો રાજ લીંબાણી ભણવામાં તેજસ્વી હોવાથી તેને વર્માનગરની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દાખલ કર્યો, જ્યાં 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. જોકે તેના મોટા બાપાની ઈચ્છાને તેને ડૉક્ટર બનાવવાની હતી, પરંતુ રાજ ક્રિકેટર બનવાના ઈરાદામાં મક્કમ હતો, એટલે જ તેને વડોદરા લઈ જવાનું અને કોચિંગ આપવામાં આવ્યું. વડોદરા ખાતે વિદ્યુતનગર વિદ્યાલયમાં 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. જોકે વિજયવાડા ખાતે ચતુષ્કોણીય ટુર્નામેન્ટને કારણે તેમજ અન્ય મેચો અંડર-16ને કારણે પરીક્ષા આપી શક્યો નથી, પરંતુ સ્વપ્ન સાકાર થતાં તેને તેનો રંજ નથી. રાજની ક્રિકેટમાં લાક્ષણિકતા એ છે કે તે જમણેરી બોલર છે અને 130થી 140 કિમીની ઝડપે બોલિંગ કરે છે, જ્યારે ડાબોળી બેટર છે. પરિણામે તેની ભારતીય ટીમમાં પસંદગી થવાની તક વધી જાય છે. આમ તો રાજને ભારતીય 11માં દેશ વતી રમવાની ઈચ્છા છે અને ભારતના પેસર જસપ્રીત બુમરાહનો જબરો ફેન છે અને તે પણ જસપ્રીત બુમરાહ જેવો બોલર બનવા ઈચ્છે છે. રાજે બરોડા ક્રિકેટ એસોસિએશન અંતર્ગત મોતીબાગ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કર્યો છે. દયાપરમાં રાજનો પરિવાર ખેતી વ્યવસાયમાં છે, પરંતુ મોટા બાપા પાનંદ્રો વિદ્યુત મથકમાં સર્વિસ કરતા હતા. રાજને કારણે તેમને વડોદરા મુખ્ય મથક ખાતે બદલી કરાવી રાજને ક્રિકેટ માટે તૈયાર કર્યો અને આજે તેમની ઈચ્છા ફળીભૂત થઈ છે. રાજને એક બહેન પણ છે, જેનું નામ અંજલિ છે.